જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા અને પીયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે 600 બાળકોને 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે। જે અંતર્ગત જંબુસર તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે કાવી પીએચસી ના 15 થી 19 વર્ષના બાળકોને પીયર એજ્યુકેટર તરીકે ટીએચઓ ડોક્ટર ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ઇમરાન, ડોક્ટર વર્મા તથા સીએચઓ અર્પિતા જાદવ સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોના પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું। જેમાં બાળકોમાં વધતી ઉંમરે તથા શારીરિક ફેરફાર, પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો, ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને 6 મૂળભૂત અધિકારો આપે છે। મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં બાળકો, આશા બહેનો ઉપસ્થિત રહી હતી। ડોક્ટર ઓમકારનાથ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર खाते किशोर किशोरियों ने 14 से 19 वर्ष ने बालकों ने पीयर एजुकेटर माटे तालीम रखवामां आवे छे। आ तालीम के अंतर्गत आश्रे 600 बालकों ने किशोर किशोरियों ने तालीम देवामां आवशे। आ तालीम के अंतर्गत वृद्धि, पोषण, प्रजनन से लगती समस्याओं, समाज में बालकों ने जे किशोर किशोरियों मूंझवण थाय छे आने बारे में समझवन आपवामां आवशे। प्रजनन तंत्र से लगती समस्याओं के बारे में सिखाववामां आवशे।